ગોંડલના ચકચારી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાયા બાદ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરાયો હતો. નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને 31 સવાલો કરાયા હતા, જેમાં માર માર્યાનો કે કાવતરું રચ્યો હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ મામલે શું છે વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક સામે આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કર્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે સુરનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્તુઓ પર તપાસ કરાઈ છે, જેમાં સીડીઆર અને નાર્કો એનાલિસિસ, સાહિદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી આવ્યો. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે, એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે. 3 બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એકમાં મૃતક ખોવાયેલાની ફરિયાદ, એક એનસી કમ્પ્લેન અને એક ઉપર અકસ્માતની મૃત્યુની ફરિયાદ. તપાસ અધિકારીઓ 5 બાબતો ધ્યાનમાં રાખીને આની તપાસ કરી છે. અરજદારના વકીલે સુરનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું કે આ ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મૃતકના પિતાને તમામ કાગળિયા આપવામાં આવશે. તપાસ રેકોર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે તેને કોર્ટ સમક્ષ મૂકી શકાય નથી. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે મૃતકના ગુદામાં અકસ્માતના ઈજા કેવી રીતે થાય, અને જો સીસીટીવીમાં તે અમુક કપડામાં દેખાય છે, અમુકમાં નગ્ન દેખાય છે. તેનો જવાબ આપતા સરકારી વકીલે કહ્યું કે તેને કપડાં કોને આપ્યા હતા તેની પણ તપાસ થશે. અરજદારના વકીલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ પર પ્રશ્નો સર્જ્યા છે કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ કરાવવા માટે તૈયાર થયા, આરોપીને લિમિટેડ પ્રશ્નો જ કેમ પૂછાયા, 8 દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી, કેટલીક ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે. આ અંગે જવાબદાર રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરાશે. આ કેસમાં વધુ સુનાવણી 15 જાન્યુઆરી રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગત 9 માર્ચ 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટના નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલે ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવીને 9 ડિસેમ્બરે તેની મેડિકલ પ્રોસેસ શરૂ કરાઈ હતી અને 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ પૂર્ણ કરાયો હતો. આ વિષય પર જે પણ અપડેટ હશે વીઆર લાઈવ તમને સતત બતાવતું રહેશે. આપને આ વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.